اعوذ باللہ من الشیطان اللعین الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین سیدنا و نبینا مولانا و مقتدانا و ہادینا و مولا الثقلین امام الحرمین کعبہ قوسین جد الحسن والحسین مولانا بالقاسم محمد اللهم صل على محمد وعلى محمد وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد قال سبحانه وتعالى في كلامه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم الله صلكم عليه أجرا إلا المودة في القربى صلوات عظمة محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد. અમુક લોકો માટે દુઆની ખાસ ગુજારિશ છે, જેમાં રઝાભાઈ રામજી જે હિન્દુસ્તાન ખાતે અટાણે હોસ્પિટલાઇઝ છે એના માટે, અને નસીરભાઈ ડાયા એ પણ બીમાર છે, ફિદા અલી ફિદા હુસૈન એના માટે પણ ખાસ કરી દુઆની ગુજારિશ છે કે ખુદાવંદ આલમ મરીઝોને આજના શબ કદરના વાસ્તા અને વસીલાથી એને શિફાઈ કામિલા ઇનાયત ફરમાવે. કસીદાનું ચંદબંધ તમારા સામે રજૂ કરું છું. ખાસ કરી આજના શબ કદરના અવસર ઉપર આપ સર્વે જેટલા પણ આપણી જમાતમાં જેટલા પણ બચ્ચાઓ ખુશૂસી કે રેડિયો જમાત બધાને ખદમતમાં મુબારકબાદી પાઠવું છું. દુઆના સાથે આપ સર્વેને બહુ જ ખુશ અને આબાદ અને તંદુરસ્ત રાખે. મૌલા અલી અલી મૌલા અલી અલી મૌલા અલી અલી મૌલા અલી મૌલા અલી કરવાથી બીમારીઓ દૂર થાય છે. મૌલા અલી અલી મૌલા અલી અલી મૌલા અલી માશાઅલ્લાહ મૌલા અલી. યાદ ન કરજો, એમને સમજો કે બહુ ઓછો મજમો છે. મારા સામે તમે બેસેલા છો, મને એમ લાગે છે કે 5000 મજમાના વચ્ચે હું પડી રહ્યો છું. મૌલા અલી અલી મૌલા અલી અલી मौला अली अली मौला अली. देश का नाता सबका मसीरा सबका मौला अली अली मौला अली अली मौला अली अली मौला माशाअल्लाह मौला अली अली. एक नुक्ता तू बन जाए और पहले तो कुरान बने, तेरी इनायत हो जाए तो आदमी भी सलमान बने. एक नुक्ता तू बन जाए और पहले तो कुरान बने, तेरी इनायत हो जाए तो आदमी भी सलमान बने. तेरे करम की करम की भीख में बांटूं मैं तो मौला गली गली मौला अली अली मौला अली अली माशाअल्लाह मौला अली अली मौला अली अली मौला अली अली मौला अली अली. तेरी विलादत का घर अब भी काबा बोला जाता है, तेरी विलादत का घर अभी काबा बोला जाता है. तेरी फजीलत सुनकर मोमिन का दिल खुश हो जाता है, तेरी फजीलत सुनकर मोमिन का दिल खुश भी हो जाता है. जब भी ठोकर
ٹھوکر لگے تو دوست منہ سے بولو علی علی مولا علی علی مولا علی بدے بڑی نے مولا علی علی ہمیں روزہ پڑھی کی ہوچے مولا علی علی مولا علی علی تجھ کو بلا کر احمد نے اعلان کیا تھا منبر سے تیری فضیلت پوچھنا ہو تو جا کے پوچھو قمبر سے تجھ کو بلا کر احمد نے اعلان کیا تھا منبر سے تیری فضیلت پوچھنا ہو تو جا کے پوچھو قمبر سے جس کا مولا سن لو اس کا مولا علی علی 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 ایک نقطہ تو بن جائے اور پھیلے تو قرآن بنے تیری عنایت ہو جائے تو آدمی بھی سلمان بنے تیرے کرم کی بھیک میں بانٹوں میں تو مولا گلی گلی مولا علی علی مولا علی علی مولا علی علی مولا علی علی صلوات عظمت محمد والے اللهم صل على محمد وآل محمد. معرفت અને ઇબાદતના વિષય ઉપર તમારી બધાની ખિદમત કરવાનો મને શરફ હાસિલ થયો. શરફ એટલે ઓનર નસીબ થયો. આપ સર્વે મારા માટે બહુ જ સન્માનનીય છો, રેસ્પેક્ટેબલ છો. Respected my brothers and sisters, all my friends, because you محب اہل بیت عزادار شہدائے کربلا છો એના માટે તમારું અને આપણું સર્વેનું બહુ જ મહત્વ છે. મારિફત વગેરે ઇન્સાન કોઈ ચીજ અવારનવાર તમારી ખિદમતમાં રજૂ કર્યો કે તમે કોઈ વસ્તુને અચીવ કરી શકો એટલે મેળવી શકો. આપણે મેળવીએ છીએ, ડિપ્લોમ મેળવી લીધા, પૈસા મેળવી લીધા, જે પણ સપનું હતું એ સાકાર કરી લીધા. કોઈ બનવા જોગ નથી કે વિધાઉટ મારિફત આ વસ્તુને જનરેશન સુધી તમે ટ્રાન્સફર કરી શકો. જનરેશન સુધી ટ્રાન્સફર કરવું હોય તો એના માટે ત્રિઓબ્લિગે દ્વાર છે કે જે તમે કરી રહ્યા છો એમાં મારિફત જરૂરી છે. મારિફત હોય તો આ વસ્તુ જનરેશન સુધી જાય. આપણે જે પણ કામ કરતા હોઈએ તો ઘણાનું વિચારવાનો દાયરો બહુ ઓછું હોય, ઘણાનું જરાક વધારે હોય, ઘણાનું એના કરતાં વધારે. ઘણા લોકો એવા હોય કે 7-8 જનરેશનની વાત એ વિચારી લીધા હોય. દાખલા તરીકે તે ફાસિલ એક્ઝામ્પલ છે આપણા બુઝુર્ગો જે ગુજરાતના એક નંડા એવા ગામમાં કે જે વખતે કંઈ ટેલિફોન નહોતું, મેલ નહોતું, કાંઈ નહોતું. એક માણસ અગર ઘરથી નકરે તો 1 મહિના બાદ ખબર પડે કે તમે પહોંચી ગયા કે ના પહોંચ્યા. કનેક્શન આટલું પુઅર હતું. તે વખતે એ માણસો કેટલા ઊંચાઈ સુધી વિચાર્યા છે કે ગામડા મૂકીને એ લોકો આફ્રિકા પહોંચી ગયા. ને એ લોકો અગર આફ્રિકા ના પહોંચ્યા હોત તો આજે તમારા પાસે ફ્રેન્ચ પાસપોર્ટ ના હોત. એક માણસ ફક્ત અમુક લોકો પોતાનું સમસ્યાનું સમાધાન
પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એ લોકો ગોઈતા કે મારા નસલને, મારા જનરેશનને કેવી રીતે હું એસ્ટેબ્લિશ કરી શકું, આવાસે કરી શકું. એના માટે તેઓ દ્વાર છે કે હું હિજરત કરું, મારી ક્લાસને મૂકું. કારણ કે માસુમીન કહે છે કે કોઈ તંગીએ રિસ્ક, એટલે રિસ્ક ઓછું છે. કોઈ માણસ મહેશરના મેદાનમાં એ સવાલ કરશે કે મારું રિસ્ક બહુ ઓછું હતું, હું આટલું ના કરી શકું, આટલું દુનિયાનો લાભ ના લઈ શકું જેટલા લેવું જોઈએ, કારણ કે મારા પાસે આટલું બધું હતું નહીં. તો અલ્લાહનો જવાબ આવશે. શું જવાબ આવશે? કે મારી જમીન આટલી જ હતી જ્યાં તું હતું, આટલી જ મારી જમીન હતી જ્યાં તું હતું. શા માટે તલાશ રિસ્ક માટે તું અહીંયાથી ત્યાં ના ગયો? જેવી રીતે આપણા બુઝુર્ગો હિજરત કર્યા. જો અમારી વાત અઈમા ઇકરામની હદીસ, રિવાયત, કુરાનના આયત, તફસીરના આધાર ઉપર થાય છે, પણ જરાક હું એને આસાન રીતે હું બયાન કરું છું, જેથી કરી મારા બચ્ચાઓ સરખી રીતે સમજી શકે. તો શું હતું મારિફત? એના માટે આજે આપણે અહીંયા બેસેલા છીએ. તમને ખબર છે આજે ફ્રેન્ચ પાસપોર્ટની વેલ્યુએશન કેટલી છે? તમારા પાસે જે પાસપોર્ટ છે, વોટ ઇઝ વેલ્યુએશન ઓફ ફ્રેન્ચ પાસપોર્ટ? આજે દુનિયામાં ઘણા એવા મુલક હોય જો પાસપોર્ટ વેચતા હોય, એટલે કે કદાચ મને ફ્રેન્ચ થવું હોય, મારા પાસે પૈસા હોય, હું થઈ શકું. ગવર્મેન્ટ્સના જે બોન્ડ્સ હોય છે, ગવર્મેન્ટ્સનું જે રૂલ એન્ડ રેગ્યુલેશન હોય છે, એને ફોલો કરીને તમે ગવર્મેન્ટ્સના કાંઈક પણ સિસ્ટમમાં તમે પૈસાને ઇન્વેસ્ટ કરો તો એના બદલમાં એ લોકો તમને ફ્રેન્ચ પાસપોર્ટ આપે છે. ઠીક છે? તો કેટલા છે એની કિંમત? 4 લાખ યુરો છે. કેટલા? 4 લાખ યુરો છે ફ્રેન્ચ પાસપોર્ટની કિંમત. તો ઓછામાં ઓછા જે તમારા ખીચામાં તમારા બુઝુર્ગો રાખી ગયા છે એની કિંમત 4 લાખ યુરો છે. તમારા બુઝુર્ગો તમને તો આ દીધા, પણ તમે તમારા બુઝુર્ગોને શું દીધા? આ સવાલ કરવા ચાહું. સલાવત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. મારિફત જરૂરી છે. મારિફત ના હોય તો આપણી ઇબાદતો આદતમાં બદલી શકે, ઇબાદત ના થઈ શકે. દાખલા તરીકે શબે કદ્ર છે, મારિફતના નિગાહથી તમે એની અઝમતને જુઓ. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. તમે દર્ક ના કરી શકો, સમજી ના શકો આ રાતને કે જે રાતમાં ખુદા કુરાન નાઝિલ કર્યું. તો અલ્લાહ કહે છે કે તમે ના સમજી શકો તો પછી ના સમજી શકો. તમે આ રાતને સમજી જ ના શકો કે જે રાતમાં ખુદા કુરાનને નાઝિલ કર્યો છે, એની અઝમત કેટલી છે. તો તમે ઇન્સાફથી બચાવો કે જે આપણે એ રાતને ના સમજી શકીએ કે જેમાં કુરાન નાઝિલ થયો, તો એ ઝાતને કેવી રીતે સમજી શકે છે કે જે ઝાત ઉપર કુરાન નાઝિલ થયો. એ ઝાતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જ્યારે એ રાતને આપણે નથી સમજી શકતા. બહુ ભણેલો બધું મારા સામે બેસેલા છે. પિન ડ્રોપ સાયલેન્સ, વેલ ઓર્ગનાઇઝડ ઇમામ બારકા. ટાઈમ ઇઝ વેરી એક્યુરેટ. અને એ વસ્તુને હું પસંદ કરું છું. વધારે લાંબી તકરીર એ પણ ઠીક ના કહેવાય. ઇલ્મે નફસિયાતના માણસો કહે છે કે 20 મિનિટ કરતા વધારે, હિંમતભાઈ, 20 મિનિટ કરતા વધારે કોઈની કોન્શિયન્સ તમે કંટ્રોલમાં ના લઈ શકો. એના માટે જે મોટી મોટી પેઢીઓમાં જે ડિસ્કશન થાય છે એ 20-20 મિનિટનું ગેપિંગ હોય છે. કે કંઈ એવું ના હોય કે સહી તમને કંઈ બીજા ઠેકાણે કરવાની હોય અને ઉતાવળમાં કોઈ બીજા ઠેકાણે કરી નાખે. જરાક ધ્યાન રાખીને, કારણ કે ત્યાં 1000-2000 ની વાત ના હોય, ત્યાં $1 બિલિયન ની વાત.
20 મિનિટ કરતા વધારે કોન્શિયસને તમે કંટ્રોલ ના કરી શકો. અહીંયા જો કલાકો કલાક જો બેસો છો એમાં આવા ઝેરની કઈ ખૂબી નથી. આ ફર્શ અઝાનો સદકો અને દુફેર છે કે તમે બેસો છો, તમને બેસાડે છે. કાલની અથવા પરમ દિવસની મજાલિસમાં હું કીધું કે જ્યારે તમને ફર્શ અઝા ઉપર બેસવાનું મન થાય, મજલિસ સાંભળવાનું મન થાય, માતમ કરવાનું મન થાય, ન્યાસ ચાખવાનું મન થાય, આવવાનું મન થાય, લકૂર સુધી દાખલ થવાનું મન થાય, ત્યાં જ બેસવાનું મન થાય, તો એમ સમજી જાઓ કે હું કઈ 24 કલાકમાં એવું કઈ સારું કામ કર્યું છું કે અલ્લાહ પોતાના ઘરમાં બોલાવી રહ્યું છે. અલ્લાહ ઘરમાં બોલાવી રહ્યું છે. તો વિધાઉટ મારિફત વગેરે તમે કઈ વસ્તુ અચીવ ના કરી શકો. એના માટે ત્રિઓબ્લિગેટ દ્વાર છે કે આપણે જે પણ કરીએ એ મારિફતના સાથે કરીએ. મારિફત વગેરે જે વસ્તુ હોય છે આદત હોય છે, ઇબાદત નથી હોતી. આદતની જઝા નથી, ઇબાદતની જઝા છે. આદતની જઝા નથી, ઇબાદતની જઝા છે. જે ઇબાદતો આપણે કરી રહ્યા છીએ, બિલખુસૂસ આ શબે કદરમાં જ્યાં તકદીર બદલે છે, કિસ્મતો બદલે છે. કેને બદલવાનો દ્વા છે? આપણી તકદીર કુરાન બદલી શકે અથવા જેના કલ્બ ઉપર કુરાન નાઝિલ થયો એ બદલી શકે. એ જ લોકો મુકદ્દરને બદલે, તકદીરને બદલે, કિસ્મતને બદલે, નસીબને બદલે. કેટલા આલિમોથી તમે વાક્યા સાંભળી રહ્યા છો કે જેને કોઈ ઓલાદ નહોતી, રસૂલની ખિદમતમાં આવ્યો ઓલાદ માટે. રસૂલ કીધા કે ભાઈ તારા નસીબમાં ઓલાદ નથી. અહીંયા કોઈ કોમ્પિટિશન નથી. રસૂલ કહી દીધા તારા નસીબમાં ઓલાદ નથી. ઘોડિયામાં ઇમામ હુસૈન હતા. પરવારે તેજો 1 આપ્યો, 2 આપ્યો, 3 આપ્યો, 4 આપ્યો. કેટલી ઓલાદો ઇમામ હુસૈન આપી દીધા, નસીબમાં નહોતા છતાં ઇમામ હુસૈન આપ્યા. એ મારિફત હોય ત્યારે આ દરવાજાને તમે સમજી શકો. મારિફત ના હોય તો ના સમજી શકો કે જેને તકદીર નથી આપતો એને શબ્દીર આપે છે. હવે એના ઉપર તો સન્માન થવું જોઈએ ને. જેને તકદીર નથી આપતો એને શબ્દીર આપે છે. તો મારિફત અગર કદાચ તમારા અંદર હોય તો આપણી જિંદગીમાં સુકૂન, ઇત્મીનાન, પીસ ઓફ લાઈફ આપણી જિંદગીમાં શા માટે નથી? વાય આપણા પાસે એક જમાનામાં લોકો કાતરેલ વાપરતા હતા. ખબર ના? અહીંયા કાતરેલ લોકો વાપરતા હોય, એરદૂસ વાપરતા હતા. હવે કાતરેલ એરદૂસ તો ખલાસ થઈ, કોઈ ચોથાએ ન હોય. કદાચ કોઈ ભાઈ સાહેબ કાતરેલથી આવ્યા તો કોઈ વાતે ન કરે. એરદૂસ લઈને આવ્યા, ખબર પડી ગઈ કે મોટો કરજમાં લાગે છે. એની જગ્યા ઉપર શું આવી? મર્સિડીઝ, BMW. આ બધી મોટી મોટી ગાડીઓ, જેટલી મોટી મને નામ આવડે છે એટલા બયાન કરું છું તમારા સામે. આ બધી મોટી મોટી ગાડીઓ આવી, પણ એ ચલાવનારથી પૂછો તમે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, જે પણ હું ફેસિલિટીમાં પોતાની જિંદગી પસાર કરું છું. હું એક જમાતમાં, મૌલાને ખબર છે, સિહોર એક જગ્યા છે, તો બહુ નંડો હતો તે વખતે. હું નમાઝ પઢાવવા માટે ગયો. પછી હું શોપમાં ગયો સુવા માટે. ખાટલા હતા. હું એટલું થાકેલું કે સૂઈ ગયો. પણ એ ખાટલામાં 4 પાયો હોય ને, એમાં 3 જ હતું, એક તો હતું જ નહીં. પણ એટલી મીઠી નીંદર આવી કે અટાણ સુધી બી નીંદર મને આવી નથી. આજે લોકો પાસે સારા સારા ગાડલા છે, ફેસિલિટી છે, બધું છે, પણ સુકૂન ખલાસ થઈ ગયો નથી. પીસ ઓફ લાઈફ નથી, ખુશ નથી. ડાઇનિંગ ટેબલ ઉપર બધું છે, બધી વસ્તુઓ છે, પણ એકબીજાથી લોકો ટાંચા ચડાવેલા, કોઈથી વાત ન કરે, માણસની આવાજ ના આવે, ચમચાને ફુરસતની આવાજ વધારે આવે, કોઈથી વાત ન કરે. એના માટે આપણે ફ્રસ્ટ્રેશનમાં છીએ.
બાપ સામે છે, દીકરા સામે છે, ઘરવાળી સામે છે, શોહર સામે છે, ખાઈ લે હાઈલા છે, ફુરસતની આવાજ આવે, પણ આ સવારની આવાજ નથી આવતી. અલ્લાહે બધું આપી દીધું પણ સુકૂન લઈ લીધું. હવે સુકૂન શું છે હું તમને બતાવું. એ કિતાબમાં નથી, ઘણી વસ્તુ તમને કિતાબમાં ના મળે, પણ બુઝુર્ગો એવા વાક્યાઓ બયાન કર્યા હોય એનાથી ઘણું બધું વસ્તુ આપણે સમજી શકીએ. અકબર બાદશાહના જે 6 રતન હતા, અકબર બાદશાહ 9 રતન, એ 9 રતનમાં 6 તો આપણા શિયા હતા. 9 રતન એટલે કે એના કોંસીએ, એના સલાહ આપવા વાળા જે 9 હતા એમાં 6 આપણા શિયા હતા. મહેસૂસ કરો તમે. હવે અકબર બાદશાહ ત્યાંથી પસાર થયા. જ્યારે પસાર થાય છે તો શું કહે છે કે એક જોઈ છે, એક ફકીર, એને ઈંટનો એક કટકો એને આપી દે છે, લઈ જા. બીજા દિવસે એ ફકીર પહોંચ્યો. જ્યારે દરબારમાં પહોંચે, શું છે ભાઈ, હવે તને તો આપવાનું આપી દીધું, હવે વધારે ખબર છે, કંઈ વધારે નથી કરતી, બાદશાહથી મુલાકાત કરવું છે. શું મુલાકાત કરવું છે? બસ મને વાત કરવું છે. એ સોનાની ઈંટ લેવો, બાદશાહને હાથમાં આપી દીધું. તું મન્નત કરતો કે જ્યારથી આ સોનો આવ્યો છે મારું સુવાનું હાઈડું ગયું. જે સુકૂન છે એ હાઈડું ગયું. પીસ ઓફ લાઈફ ક્યાં છે? ઇબાદતમાં છે. સુકૂન ઇબાદતમાં છે. પણ દુનિયાથી સુકૂન શા માટે હાઈડું ગયો? કારણ શું છે? વાય આ તલાશ કરો. આ કન્ક્લુઝન છે આ વિષયનું. પછી ઇન્શાઅલ્લાહ ફરી કસીદા તમારી ખિદમતમાં. દુનિયાથી સુકૂન હાઈલો કે આજે બધી ફેસિલિટી છે, બધે પાસે માશાઅલ્લાહ ને ખુદા કરે આ ફર્શ અઝાના તુફેલથી જેની કોઈક પણ માંગતા હોય અલ્લાહ પૂરી કરે. બધે પાસે મોટર, બંગલા બધું હોય. હું તો રાજી થાઉં ને, બધે પાસે. પણ આજે સુકૂનની કમી છે, ખામી છે. સુકૂન નથી. સુકૂન શા માટે નથી? કે અલ્લાહ કહે છે જીવો મરવા માટે. અલ્લાહ શું કહે છે? જીવો મરવા માટે. અમે મરી રહ્યા છે જીવવા માટે. આ બે શબ્દ છે. કદાચ ચાહું તો આખું અશરો એના ઉપર પડી શકું, પણ આ શબ્દને સંભાળીને રાખજો. સુકૂન શા માટે ખલાસ થઈ ગયો? કે અલ્લાહ કહે છે જીવો મરવા માટે. અમે મરી રહ્યા છે જીવા માટે. ખાઓ જીવા માટે. અમે જીવી રહ્યા છે ખાવા માટે. અહીંયાથી સુકૂન આવી ગયું. કાશ અમે આ પેગામે ખુદાની અગર પોતાના હાથમાં પકડ્યા હોય તો અમે મરવા બાદ અમે જીવિત થઈ જઈએ. પીસ ઓફ લાઈફ. એક જ દાખલો. આજે તમે જો મોટા મોટા પૈસાદાર માણસો આજે ઈચ કોન્ટિનેન્ટ ઉપર, મડગાસ્કર હોય કે રેનિયન હોય કે પારિસ હોય, કેટલા પૈસાદાર લોકો હતા. પણ આજે કોઈ અબ્દુલ્લા થાવરાનું નામ કોઈ નથી બોલતું. મરહુમ અબ્દુલ્લા થાવરા હોય. શા માટે? કારણ કે ઓછામાં ઓછા એટલી કોશિશ જરૂર કર્યો છે કે હું જીવું છું મરવા માટે. જે લોકો જીવે છે મરવા માટે, એ મરવા બાદ પણ જિંદા રહે છે. એની ખિદમત છે. એવા માણસોને યાદ રાખવું જોઈએ. ગામડામાં જ્યારે કોઈ ઝાકિર ના હોય ને તે વખતે નામ વગેરે, સ્વાર્થ વગેરે મજલિસે હુસૈન બરપા કરે. બનવા જોક નથી કે કોઈ પોતાના મોઢાથી zikr હુસૈન કરે અને એ દુનિયાથી હાઈલો જાય, એનું નામ બાકી ના રહે. હંમેશા માટે એનું નામ બાકી રહેશે. તમે કોઈ પણ કાર્ય સમાજ માટે અગર કર્યા છો તેનો અર્થ આ થયો કે તમે મરવા બાદ પણ જીવિત થઈ ગયા. લોકો યાદ કરશે. અઝીઝાને મોહતરમ, બસ યાદ રાખજો, જીવો મરવા માટે. આ હંમેશા માટે યાદ રાખજો. એ સંદેશ છે. કદાચ હું ચાહું તો 2 કલાકની તકરીર તમારા સમક્ષ રજૂ કરી શકું,
પણ એ અર્થ વગેરેનો છે. કદાચ બે શબ્દમાં હું તમને સમજાવી ચૂક્યો કેમ કે તમે બધી સમજદાર છો, કારણ કે ફેશન તો તમારા ત્યાંથી છે ભાઈ સાહેબ. આખા દુનિયા, આખા વર્લ્ડ ફેશન ફ્રાન્સથી શીખે છે. ફેશનને શું કહેવાય? લમોદ. લમોદ કહેવાય. એ તમારા ત્યાંથી આવે છે. પરફ્યુમ કેવું વાપરવું જોઈએ તમે શીખવાડો છો, કાપડ કેવું પહેરવું જોઈએ તમે શીખવાડો છો. અને એવા માહોલની અંદર રહીને કદાચ તમારા બચ્ચા આગળ યા હુસૈન કહે છે તો તમારી કામયાબી છે. એક બચ્ચાને હું સપમાં જોયું, એ માતમ કરતો હતો, એનો ચશ્મો પડી ગયો, પોતાનો ચશ્મો ના ઉઠાવ્યો. બનવા જોગ છે કે એનો પગ ચશ્મા ઉપર લાગે, એનો ચશ્મો તૂટી જાય. પણ એ માતમમાં આટલું ઇન્વોલ્વ હતું કે એને પોતાની ચશ્માની કોઈ પરવાહ નહોતી. એનો મતલબ એમ છે કે જે માના ખોરામાં એ બચ્ચો મોટો થયો છે, એ માં યા હુસૈન કરીને એને મોટા કરી છે. યા હુસૈન કરીને મોટી થઈ છે. હવે તમારું એટલું મજમો માશાઅલ્લાહ ખુદા નજરે બત્તી મહેફૂઝ રાખે. જ્યારે પણ મન મુંજાતો હોય ને, કોઈ ઠેકાણે ના જજો. મસ્જિદમાં ફામી સાથે આવી જજો, બાયડીનો હાથ પકડજો, બચ્ચાઓનો હાથ પકડજો, ઝરી પાસે આવજો, ઝિયારત કરજો, જરાક લકૂરમાં બેસજો. જ્યારે આ બચ્ચાઓ જોશે ને તો બચ્ચાઓ કદી આડે રસ્તે ના હોય. કાલનો માહોલ બહુ ખરાબ થવાનું છે. યાદ રાખજો મારી વાતને. આપણું જનરેશન માવતરની ઇજ્જત કરે, આવનાર જનરેશન માવતરને થપાટતી નહીં, બુકથી મારવા માટે એને શરમ ના લાગે. એવા જનરેશન આપણું આવી રહ્યું છે. એને કંટ્રોલ કરવા માટે જરૂરી છે કે આપણે મસ્જિદ ઇમામ વાળાથી, ફર્શી અઝાથી આપણે વાબસ્તા રહીએ. કોઈ જરૂરી નથી કે તમે મજલિસ સાંભળવા માટે મન મુંજાતો હોય, દિલ ઘબરાતું હોય, આખા અંધાર હોય, કઈ ખબર ના પડે કે પોતે જાઓ, રાત જાઓ, આગળ જાઓ. એવી જગ્યાઓ પર આવી જાઓ કે જે જગ્યા ઉપર માસૂમી આવી છે. મજલિસે હુસૈન જ્યાં હોય, બનવા જોગ નથી કે ત્યાં બીબી ફાતિમા ના આવે, બનવા જોગ નથી કે ત્યાં ઇમામ હુસૈન ના આવે. એવી બારગાહ છે કે જ્યાં પંચતને પાક આવે છે. કોઈ સોનાનો મહેલ બનાવીને પંચતનને ના બોલાવી શકે, પણ ફાટેલા ફર્શ અઝા બિછાવીને પંચતનને બોલાવી શકે છે. આ છે આઝાદારી. કદી માતમદારીથી, આઝાદારીથી, નવાખાનીથી, તબરુક ખાવાથી કદી ના શરમાજો. જોશથી, ફખરથી, પ્રાઉડ મહેસૂસ કરજો કે હું કંઈક એવું સારું કામ કર્યું છું કે અલ્લાહ મને આ શરફ નસીબ કરાવે છે. ऐसा मोहतरम आगे मौलाना खिदमतना कसीदा पेश करिए. सलवात पढ़ो मोहम्मद वाले बड़ी ने एवी सलवात जब लागे कि मुझसे बोल पाछू ये दुनिया ज़माना अली का, ज़मी आसमां दाना दाना अली का. ये दुनिया अली की, ज़माना अली का, ज़मी आसमां दाना दाना अली का. बिछाए हैं फर्शे अज़ा जब से मैंने, बिछाए हैं फर्शे अज़ा जब से मैंने. मेरे घर में है आना जाना अली का, मेरे घर में है आना जाना अली का. ये दुनिया अली बड़े बड़ी में, ज़माना अली का, ज़मी आसमां शहादत को जो अपनी मीरास समझे, शहादत को जो अपनी मीरास समझे. फकत एक वो है घराना अली का,
ایک وہ ہے گھرانہ علی کا، یہ دنیا علی کی زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا، حیدری یہ دنیا علی کی زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا، جہاز متیغا تھی جوڑے کھڑی ہوں، جہاز متیغا تھی جوڑے کھڑی ہوں، فقط ایک وہ ہے گھرانہ علی کا، فقط ایک وہ ہے گھرانہ علی کا، یہ دنیا علی کی زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا، یہ دنیا علی کی زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا، اللہم کل ولیک وجل الحسن صلواتک علیہ وعلی آبائی فی هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك طوعا وتمتع فيها طويلا. الله صل على